એક મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી, જ્યાં સાવરકુંડલા પંથકમાં અનરાધાર વરસાદના સમાચાર છે। મેરિયાણા, ગોરકડા, ખડસલી, વીજપડી, લુવારામાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। મેરિયાણાની ફુલઝર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, ખૂબ ધોધમાર વરસાદનો માહોલ। અમરેલી જિલ્લામાં સૌથી વધુ વરસાદ સાવરકુંડલા અને રાજુલા પંથકમાં નોંધાયો છે। આપણે કહી દઈએ કે મેઘરાજા હવે ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। સાવરકુંડલામાં લગભગ 5 ઇંચ, રાજુલામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો હોવાના સમાચાર। ફુલઝર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ, સાવરકુંડલા અને રાજુલા પંથક પાણી થઈ ગયા છે। સાવરકુંડલામાં 5 ઇંચ અને રાજુલામાં પણ 4 ઇંચ કરતાં વધુ વરસાદ હાલમાં પડ્યો હોવાના સમાચાર છે। મેરિયાણા પાસે વહેતી ફુલઝર નદીમાં ઘોડાપૂરની પરિસ્થિતિ। તો રાજુલા પંથકમાં પણ મુશળધાર વરસાદનો માહોલ છે। રાજુલાના બરબટાણા ગામની હિયાલ નદીમાં પૂર આવ્યું છે। નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ કેટલાક ઘરમાં ફરી વળ્યો છે। વિક્ટર ગામમાં અનેક ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા હોવાના સમાચાર। તો રાજુલા અને સાવરકુંડલા બંને પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અનેક લોકો ફસાયા હોવાના સમાચાર છે। ઘરવખરીને નુકસાન પહોંચ્યું છે। ઘરોમાં નદીના પાણી ફરી વળ્યા છે। વિક્ટર ગામમાં અનેક ઘરમાં વરસાદી પાણી ભરાયા હોવાના સમાચાર છે। તો સાવરકુંડલા, રાજુલા બંને પંથકમાં અત્યારે ધોધમાર વરસાદનો માહોલ। અનેક ઘરમાં વરસાદી પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। આ બે દ્રશ્યો આપણા ટીવી સ્ક્રીન પર છે। સાવરકુંડલા, રાજુલા બંને પંથકમાં અનરાધાર વરસાદનો અત્યારે માહોલ છે। મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। અલગ અલગ ગામની વાત કરીએ તો ફુલઝર નદીમાં ઘોડાપૂર, વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા જયદેવ। જયદેવ, કયા પ્રકારની સ્થિતિ હાલમાં વરસાદ પછી? બિલકુલ ચિરાગ, જે રીતે અમરેલી જિલ્લામાં હવે મેઘરાજાએ તોફાની સિસ્ટમ શરૂ કરી હોય તે પ્રકારના દ્રશ્યો ગ્રામીણ વિસ્તારમાંથી આવી રહ્યા છે। જે રીતે સાવરકુંડલા પંથક અને રાજુલા પંથકમાં સૌથી વધારે વરસાદ પડ્યો, જેના કારણે ગામડાઓમાં પૂરની સ્થિતિ છે અને કેટલાક ગ્રામીણ વિસ્તાર એવા છે જે ખાસ કરી નીચાણવાળા વિસ્તાર હોય છે ત્યાં પાણી પણ ભરાય છે અને કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે। જે પ્રકારે સાવરકુંડલા પંથકની વાત કરીએ, ઉપરાંત રાજુલા પંથકમાં પણ હડમતિયા ગામ નજીક 25 જેટલા ઘેટા છે તે પાણીના પ્રવાહમાં તણાય છે ને 10 જેટલા ઘેટાનું રેસ્ક્યુ પણ કરી લેવામાં આવ્યું છે। જોકે તંત્ર દ્વારા પણ ગ્રામીણ વિસ્તારમાં નદી કાંઠે ન જવા માટેની પણ સૂચના છે તે સ્થાનિક લોકોને આપી રહ્યા છે। ઉપરાંત સાવરકુંડલાના ખાસ કરી ઘોબા, ફિફાડ વિસ્તાર છે ત્યાં નદીનો જે પ્રવાહ છે તેમાં પણ ધસમસતો પ્રવાહ જોવા મળ્યો છે। ઉપરાંત ખાસ કરી મેરિયાણા, ગોરડકા, ખડસલી, વીજપડી, લુવારા આસપાસની જે સ્થાનિક નદીઓ છે તેમાં પૂરની સ્થિતિ છે। સાવરકુંડલા પંથકમાં 5 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે અને રાજુલા વિસ્તારમાં પણ 4 થી 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેના કારણે લોકોની મુશ્કેલી છે તે ધીરે ધીરે ચિરાગ વધી રહી છે। બિલકુલ, તો સાવરકુંડલા, રાજુલા પંથકમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। જોઈ શકો છો કેટલા ધસમસતા પાણીનો પ્રવાહ અનેક ઘરોમાં પહોંચી ચૂક્યો છે। લોકો ખાસા પરેશાન। જળાશયોમાં નવા નીરની આવક, ઘિયાલ નદીમાં ઘોડાપૂર, ફુલઝર નદીમાં